બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ સપ્તાહના છેલ્લા દિવસે સારી તેજી સાથે મોમેન્ટમ બતાવી રહ્યા છે. તો તેજી સાથે મોમેન્ટમમાં શું સેટઅપ છે તો ક્વિકલી આપણે સેન્સેક્સ ઉપર વ્યૂ લઈ લઈએ. તો આપણી સાથે બુલ કેપિટલથી સુવાક પટેલ જોડાયેલા છે. સુવાક સર, આપણે ઓવરઓલ માર્કેટની વાત કરી રહ્યા હતા, તો એમાં હવે ખાસ કરીને સેન્સેક્સની વાત કરી લઈએ. 77,800 ઉપર છે. સ્વાભાવિક છે કે ગઈકાલે એક્સપાયરી દિવસે થોડો રેન્જ બાઉન્ડ રહ્યો કારોબાર, પરંતુ હવે આગળ શું એ મેઇન ક્વેશ્ચન અહીંયા થાય છે સર. તમે જુઓ તો યોમિકભાઈ, આપણને એક ગેપનો રેઝિસ્ટન્સ છે 77,870 ની પાસે, અને બીજો છે રેઝિસ્ટન્સ છે 78,050 ની પાસે. તો જ્યાં સુધી સેન્સેક્સ 78,050 ની ઉપર બંધ નથી રહેતો ત્યાં સુધી આપણને ફર્ધર તેજીની થોડું અપેક્ષા ઓછી રાખવી જોઈએ. જેવો આ રેઝિસ્ટન્સની પાસે અત્યારે આપણે રેઝિસ્ટન્સની પાસે છે એટલે અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ થાય, પરંતુ સારી વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસથી આપણને લોઅર લોઝ બની રહ્યા છે અને એની કારણે એક અસેન્ડિંગ ટ્રાયંગલ જેવી પેટર્ન બની રહી છે, એટલે બ્રેકઆઉટ આવવાની શક્યતા છે. તો વેટ એન્ડ વોચ કરો. 78,050 ની ઉપર જેવું બંધ આવે છે આપણને બહુ સારી એવી તેજી જોવા મળશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે વેટ એન્ડ વોચ કરી લઈએ. 78,000 લેવલ છે કે જેને આપણે નવી ફર્ધર તેજી માટે અહીંયા વોચ આઉટ કરીશું. નેક્સ્ટ કાઉન્ટર જો આજે વાત કરીએ તો જે રીતે માર્કેટને પણ લીડ કરી રહ્યો છે તો એ છે સર રિલાયન્સ. પ્રી રિઝલ્ટ ઓબ્વિયસલી સર રિવ્યૂ કરવો જોઈએ. 2% તેજી છે, 1320 રૂપિયા ઉપર આજે સ્ટોક તમે જુઓ બીએસસીમાં કારોબાર કરી રહ્યો છે. પ્રશ્ન એ છે કે કોઈ પોઝિશન અહીંયા બનાવ્યો ફ્યુચર ઓપ્શનમાં પ્રી રિઝલ્ટ આજના જે કરંટ માર્કેટ પ્રાઇસ પર શું બનાવાય સર? રિલાયન્સ આજની મુવમેન્ટ પછી એક પોઝિટિવ મોમેન્ટમમાં આવી ગયો છે અને તમે જુઓ તો, પરંતુ અત્યારે છે ને થોડો વધારે વધી ગયો છે, એટલે કે તમારે રિસ્ક રિવોર્ડ રેશિયો તમને મેનેજેબલ નથી. પરંતુ જો આજે રિલાયન્સ 1310 કે 1300 રૂપિયાની આસપાસ આવે છે તો એક નવી પોઝિશન બનાવી શકાય. એવા સંજોગોમાં આપણને 1330 અને ઇવન 1340 સુધીના ટાર્ગેટ આપણને મળી શકે છે. તો થોડા ઘટાડે બાય કરી શકો અને એસએલ મારવાનું રહેશે તમારે 1295 ક્લોઝિંગ બેસિસ પર. 1295 સ્ટોપ લોસ સાથેની જરૂરથી આપણે એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જેને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. હવે જો બીજી તરફ જો હેવી દિગ્ગજની જ વાત કરીએ આપણે તો સ્વાભાવિક છે કે જે માર્કેટને લીડ કરવાવાળા એચડીએફસી બેંક તમે જો તો અહીંયા પણ હવે આવતીકાલે પરિણામ આવવાના છે જ્યારે માર્કેટ ક્લોઝ હશે. તો અહીંયા આજે જ્યારે માર્કેટ ઓપન છે તો એની પહેલાં કરંટ પરિસ્થિતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? આજે 1%ની તેજીમાં કરંટ માર્કેટ પ્રાઇસે શું અહીંયા કોઈ પોઝિશન બનાવી હોય તો કોન્ફિડન્સ છે સર? હા, એચડીએફસી બેંકમાં તમે જુઓ તો છેલ્લા કેટલાય સમયથી લગભગ આખા જૂન મહિનામાં આપણને કોન્સ્ટન્ટ પોઝિટિવ રહ્યું અને હવે અત્યારે પણ સ્ટોક પોઝિટિવ મોમેન્ટમમાં છે. તમે જુઓ તો અત્યારે છેલ્લા કેટલા દિવસથી સાઇડવેઝ મોમેન્ટ છે, પરંતુ નેગેટિવ ઝોનમાં નથી ગયો અને એમનો એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે 806 રૂપિયાનો. ત્યાંથી બાઉન્સ બેક થઈ રહ્યો છે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં. તો આ લેવલ પર તમે લેવો હોય તો લઈ શકો છો. તમારે એસએલ મારવાનું ટાર્ગેટ રહેશે 830 નું અને એસએલ મારવાનું રહેશે 800 રૂપિયાની નીચે ક્લોઝિંગ બેસિસ પર. તો અહીંયા વ્યૂ પોઝિટિવ બની રહી છે, લોંગ કરવાની સલાહ બની રહી છે અને જેમ સર કીધું એ પ્રમાણે 800 લેવલ છે અને સ્ટોપ લોસ તરીકે ક્લોઝિંગ બેસિસ આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર વાત કરીએ તો પરિણામ બેસિસ આજે મોમેન્ટમવાળા સ્ટોકમાં જીઓ ફાઇનાન્શિયલ ઓલમોસ્ટ 0.5% તેજી તમને જોવા મળી રહી છે. સર નજર કરો તો 247 રૂપિયા નજીક આજે આપણને બીએસસીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો અહીંયા સર આજની તેજીમાં જે રીતે પરિણામ આવ્યા છે તો એ બાદ શું હજુ પણ લોંગ કરવું તો કરાય સર? બિલકુલ નહીં, કેમ કે તમે જીઓ ફિનાન્સની વાત કરો તો એમનો 249 ની પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને એક બીજો રેઝિસ્ટન્સ છે 247, એટલે આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. હવે આ સિચ્યુએશન એવી છે કે આજે આપણે એની ઉપર ગયા હતા, પરંતુ ઉપરથી સેલ ઓફ આવીને આપણે નીચે આવી ગયા છીએ. તો જ્યાં સુધી હવે એ રેઝિસ્ટન્સ 249 ના ઉપર ક્લોઝ નથી મળતો ત્યાં સુધી ફર્ધર તેજીની અપેક્ષા રાખી શકાય ને. અને ઓલરેડી સ્ટોક બહુ ગેપઅપમાં ઓપન થયો છે, એટલે નીચે સપોર્ટ બી બહુ ઘણા નીચે છે, એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો મેનેજેબલ નથી, એટલે અવોઇડની સલાહ છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી તો હાલ નવી અહીંયા કહેવાય ને લોંગ કરવાની સલાહ નથી બની રહી. થોડું પ્રોફિટ બુકિંગમાં આજે ફાર્મા કાઉન્ટર આપણે જોઈએ તેમાંથી તમે જો સિપ્લા છે, ડોક્ટર રેડ્ડી છે કે જે આજે સૌથી વધારે દબાણ બનાવી રહ્યા છે. તો સર સિપ્લામાં એક વખત નજર કરીએ, ઓલમોસ્ટ 0.5% દબાણ છે. કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા સેટઅપ સર? અહીંયા કોઈ સ્ટ્રેટેજી બનાવી શકાય? આ લેવલ પર મતલબ કે આ લેવલ ઉપર એક વીકનેસ જોવા મળે છે, પરંતુ જ્યાં સુધી સિપ્લા 1415 ની નીચે ક્લોઝ નથી આવતો ત્યાં સુધી ફરી નવી વેચવાલી કરવાની સલાહ નથી. જો 1415 ની નીચે ક્લોઝ આવે છે
તો તમે વેચી શકો છો. તમારે 1432ની ઉપર એસએલ મારવાનું રહેશે અને તમે ટાર્ગેટ એવા સંજોગોમાં 1390 રાખવાનું રહેશે. આ રીતે એક વ્યૂ આપણે રાખવો જોઈએ, જેમ સર કહ્યું તે પ્રમાણે અહીંયા નજર રાખીશું. થોડુંક બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ સર, એન્જલ વન નજર કરો. અહીંયા ઓલમોસ્ટ આજે 2% ઘટાડો છે. ગઈકાલે પણ સ્ટોક તમે જુઓ 1.5 થી 2% પરિણામ બાદ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. યર ઓન યર બેટર આવે તો, પરંતુ ક્વાર્ટર બેસિસ તમે જુઓ તો ત્યાં આપણને અમુક એડવર્ટાઇઝિંગ એક્સપેન્સીસને કારણે સ્ટોકમાં દબાણ જોવા મળ્યું હતું. હવે પ્રશ્ન થાય છે કે ઓલમોસ્ટ તમે જો ગઈકાલે એક ટાઈમે હાઈ આપણને 345 રૂપિયા આજુબાજુ પણ ગયો હતો અને પછી ત્યાંથી તમે જો અત્યારે 328 રૂપિયા 325ના લો બનાવ્યો, એટલે કે 2 દિવસમાં ગઈકાલના હાઈથી આજે અત્યાર સુધી જોઈએ તો 20 રૂપિયા સ્ટોક તૂટી ગયો છે. તો હવે સર અહીંયા શું બોટમ બનાવવાના પ્રયત્ન બની રહ્યા છે કે પછી અહીંયા એક વધારે વીકનેસ જોવા મળી શકે? તમે એન્જલ વનનો ચાર્ટ જુઓ તો એન્જલ વનમાં 329.30નો એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, એ જે આપણે એપ્રિલ મહિનામાં એક વખત ટ્રાય કર્યો હતો, મે મહિનામાં ટ્રાય કર્યો હતો અને એટ લાસ્ટ આપણે મેના એન્ડમાં એને તોડી દીધું હતું. હવે એની ઉપર ક્લોઝ આવ્યા પછી એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે વર્ક કરે છે. તમે જુલાઈમાં આપણને સ્ટાર્ટિંગમાં અને ઇવન 7મી જુલાઈ અને આજે બધે જ વખતે 330ની પાસે આપણને એક બાઉન્સ બેક મળે છે. તો જ્યાં સુધી 330ની ઉપર છે ત્યાં સુધી કોઈ એટલું બધું ટેન્શન લેવાનું નથી, પરંતુ જો 330ની નીચે બંધ થાય છે તો એવા સંજોગોમાં એક ફર્ધર વેચવાલી આવશે અને એવા સંજોગોમાં તમને સ્ટોક્સ લગભગ 310 ઇવન 300 રૂપિયા સુધી પણ જઈ શકે છે. તો હાલ અત્યારે કોઈ વેચવાલી નથી, કેમ કે સ્ટોક એના સપોર્ટની પાસે જ છે. વેટ એન્ડ વોચ કરી, એક વખત બ્રેકડાઉન થાય પછી તમે વેચવાલીની સલાહ રહેશે. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું, આપણે ધ્યાન પર રાખીશું એન્જલ વનને. લાસ્ટ આપણે જો વાત કરી લઈએ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ તમે જો સ્ટોકમાં જે નવા હાઈ બનતા જોવા મળી રહ્યા છે. તમે ઓલમોસ્ટ અત્યારે 436ના જે નવા હાઈ બન્યા 434 રૂપિયા આજુબાજુ અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે BSE ઉપર. તો અહીંયા સર નવા હાઈ ઉપર તો સ્ટોક આવી ગયો છે, હવે કોન્ફિડન્સ કેટલો છે કે ફર્ધર નવી અપસાઇડ અહીંયાથી પણ હજુ બતાવે સર? તમે એક્સાઇડનો ચાર્ટ જો તો એકદમ સારી એવી તેજી છે અને કોન્સ્ટન્ટલી તેજી બતાવતો રહે છે. તો પણ આવા જે સ્ટોક્સ છે કે જેમાં કોન્સ્ટન્ટલી એ લોકો બ્રેકઆઉટ આપતા હોય છે અને એવા સ્ટોક્સમાં નવી ખરીદી વખતે થોડું રિસ્ક વધી જાય છે, પરંતુ કોઈએ લેવો હોય તો આજના લો 418 419ની નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ મારવાનું રહેશે. તમે નવી ખરીદારી કરો અને આવનારા દિવસોમાં 450 થી 470 સુધીના ટાર્ગેટ છે, પરંતુ થોડો રિસ્કી ટ્રેડ છે એટલે એ થોડું ધ્યાનમાં રાખીને જ કરવાનું. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં થોડુંક રિસ્કી ટ્રેડ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા આપણે ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. તો આજના દિવસે તમે જુઓ તો કહેવાય ને કે F&Oમાં કારોબાર કરનારા સ્ટોકમાં મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે. એક લાસ્ટ સ્ટોક સર અદાણી એનર્જી સોલ્યુશન્સ પર આપણે મને લાગે છે કે હજી વાત કરી જ લેવી છે સ્ટોકમાં, કારણ કે તમે જુઓ તો અહીંયા પણ છેલ્લા કેટલાય ટાઈમથી એક સરસ બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે અને અત્યારે તમે જુઓ તો સ્ટોક આપણને નવા હાઈ ઉપર આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે. તો અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો નવા હાઈ ઉપર કોઈ મોમેન્ટમ હજુ પણ લાગે જગ્યા નવું લોંગ કરવું જ કરે સર? એ યોમિકભાઈ, આનો ચાર્ટ પણ તમે જુઓ તો કોન્સ્ટન્ટલી એક તેજી જોવા મળે છે અને એક આવા જે સ્ટોક્સ છે કે જે કોન્સ્ટન્ટ તેજી છે એ લોકોમાં એક બે સપોર્ટ નથી બનતા હોતા, સપોર્ટ બહુ નીચે બનતા હોય છે. તો આવા સ્ટોક્સમાં જ્યાં સુધી કોઈની પાસે નવી સલાહ નથી, જૂના કોઈની પાસે એક્ઝિસ્ટિંગ છે તો 1670નો ટ્રેલ એસએલ મારી શકાય, નવી ખરીદદારીની બિલકુલ પણ સલાહ નથી. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.